19/10/2025 રવિવાર એટલે કે કાળી ચૌદસ। એ દિવસે મહાકાળી માતા, હનુમાનજી તેમજ યમદેવતા એટલે કે યમદેવતાનો એક દીવો તલના તેલનો કરી મુખ્ય બારણે મૂકવો ખૂબ સારું રહે। આમ કરવાથી ઘરમાં યમદેવતા ક્યારેય આપણા ઘરમાં કોઈ અપમૃત્યુ કે અનિષ્ટ ફળ આપતા નથી। કાળી ચૌદસના દિવસે અમુક મંત્રો જેને સિદ્ધ કરવા હોય તેના માટે આ દિવસ ખૂબ જ મહત્ત્વનો છે। એટલે કે આ દિવસે હનુમાન ચાલીસા કરાય, હનુમાન બાણ કરાય, અથવા તો તમને જે યોગ્ય લાગે તે સિદ્ધદાયક મંત્રોનો આ દિવસે તેનો મંત્ર કરી અને તે મંત્રને સિદ્ધ કરી શકો છો। કાળી ચૌદસને આપણે રૂપ ચૌદસ પણ કહીએ છીએ। એટલે કે કાળી ચૌદસના દિવસે જે કંઈ પણ આપણે દીવા કરીએ છીએ તેમાં ગાયના ઘીનો જે દીવો કરેલો હોય છે તેની ઉપર જાળીવાળી ચારણી અથવા તો ડીશ મૂકવાની અને એની છાંય જે પડે કાળી એ આંખમાં આંજો તો પણ એમ કહેવાય છે કે તમને નજર દોષ દૂર થાય છે, એટલે કે નજર લાગતી નથી। કાળી ચૌદસના અનેક એવા ગૂઢ રહસ્યમય પ્રયોગો છે જે કાળી ચૌદસના દિવસે કરવાથી તે સિદ્ધ થાય છે અને ઘરમાં સકારાત્મક વસ્તુઓની નિવાસ થાય છે। ઘરમાં સકારાત્મક તમને ઉર્જા જોઈ શકશો। મિત્રો, તમારી કુળદેવીનો પણ કાળી ચૌદસના દિવસે આપ અગર શુભ રીતે જો સારી રીતે સારા વિચારોથી અને સારી રીતે તમારા ઘરમાં જો સકારાત્મક ઉર્જાઓનો તમારે નિવાસ કરવો હોય તો આ મંત્રો સદઉપયોગ અર્થે જ કરવા જરૂરી છે। નકારાત્મક કે તેનો ઉપયોગ ખરાબ રીતે કરશો તો તેનું અનિષ્ટ ફળ મળી શકશે। મિત્રો, ખાસ આ દિવસે કુંજિકા સ્તોત્રના પાઠ કરી અને હોમ તેમજ તેને સિદ્ધ કરવાથી તે કુંજિકા સ્તોત્ર આપને સિદ્ધ વરદ થાય છે, એટલે કે એક પ્રકારની વાક્સિદ્ધિ પણ આપને મળે છે। આ દિવસે ખાસ કલહ નાશ કરે એટલે કે ઘરમાં કલેશને દૂર કરવાનો, એટલે જે આપણે મંત્ર બોલીએ છીએ કે પ્રણત ક્લેશ નાશાય, આ જે મંત્ર છે તે મંત્રનું વારંવાર દિવસ દરમિયાન તેમજ રાત્રિ દરમિયાન તે મંત્રનું વારંવાર સ્મરણ કરવું તો ઘરમાં કલેશનો સંપૂર્ણ વિનાશ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સંપ તેમજ સમૃદ્ધિ અને આનંદ પ્રમોદભર્યું વાતાવરણ વર્ષ દરમિયાન રહે છે। કાળી ચૌદસનું ખૂબ જ મહત્ત્વ છે। જય શ્રી કૃષ્ણ।